બનાસકાંઠા અને સાણંદમાં બીએલઓ એસઆઈઆરની કામગીરીમાં જોતરાયા। બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સુધારણા એસઆઈઆર કામગીરીને અસરકારક બનાવવા માટે મેગા કલેક્શન દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો। આ ઝુંબેશનો મુખ્ય હેતુ કોઈપણ પાત્રતા ધરાવતા વંચિત ન રહે અને પાત્રતા ન ધરાવતા મતદાર યાદીમાં સામેલ ન થાય તે હતો। આ અંતર્ગત દાંતા તાલુકાના 188 બૂથ અને અંબાજીના 13 બૂથ સહિત સમગ્ર જિલ્લામાં બીએલઓ દ્વારા ફોર્મ ભરવાની અને સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે। ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયા પર દાંતા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ તરફ અમદાવાદના સાણંદમાં એસઆઈઆરની કામગીરીને લઈ શિક્ષકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। સાણંદના ગનાસર ગામે એસઆઈઆરની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરાઈ છે। બીએલઓ દ્વારા ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા ચાલુ કરાઈ। અધિકારીઓ દર 2 કલાકે ફોન કરી માહિતી માંગે છે, જેથી શિક્ષકો સતત માનસિક તણાવમાં રહે છે। જિલ્લાના ઢીમાથી નીકળી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા। વાવથરાદ જિલ્લાના ઢીમામાંથી નીકળેલી કોંગ્રેસની જનાક્રોશ યાત્રા બનાસકાંઠાના ધાનેરા પહોંચી હતી। મોટી સંખ્યામાં ટ્રેક્ટરની રેલી યોજી ધાનેરા વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ હતી। ખેડૂતોના દેવા માફી અને વિવિધ માંગને લઈ કોંગ્રેસે ઢીમામાંથી અંબાજી સુધી જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી। બીજા દિવસે ધાનેરામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી સુભાષિની યાદવ, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય પણ આ યાત્રામાં જોડાયા હતા। ધાનેરામાં યાત્રા પ્રવેશતાની સાથે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ નેતાઓ ટ્રેક્ટર પર સવાર થયા હતા। યાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી। ધાનેરાની લાલચોક ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાને સંબોધન કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા। ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને યુવા રોજગાર સહિત ભરતી કૌભાંડ સહિતના મુદ્દે સરકારને આડે હાથ લીધી। ધાનેરા શહેરમાંથી પસાર થઈ આ યાત્રા ડીસાના ટેટોડા સહિત દાંતીવાડા થઈને અમીરગઢ પહોંચી।